નમસ્કાર મિત્રો, મસ્તી જો ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે હાલમાં જાણી રહ્યા છો કે ગરમી ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે પડી રહ્યું છે. તો લોકોને શું શું તકલીફ થાય છે આપણે જાણીશું અમારા રિપોર્ટર સોહન પરમાર પાસેથી. એ ભાઈ અહીંયા કોઈ દેખાતું નહીં, કોનું શૂટ લઉં? ઓ ભાઈ ભાઈ હેલો ભાઈ, હું મસ્તીજોન ચેનલ થી આવ્યો છું. બોલે ને ભાઈ. ઓ ભાઈ અહીંયા ધ્યાન આપો. આ બોલે ને, છેલ્લા 5 દિવસથી આ ગામમાં એટલી બધી ગરમી પડી રહી છે, એના વિશે તમે શું કહેવા માંગશો? સોરી બ્રો, પ્લીઝ ઇંગ્લિશ મેન. તમને ગુજરાતી નથી ગુજરાતી લો ભાઈ વાત તો પાસે તો હું ગુજરાતીમાં પૂછું, તમે ઇંગ્લિશમાં ઓકે ઓકે. આ છેલ્લા 5 દિવસથી અહીંયા ગરમી પડી રહી છે, એના વિશે તમે શું કહે? But very light is what? This is Indian public. 50% is jail, but also EBD will have 30%. છેલ્લા 5 દિવસથી ગરમી પડી રહી છે, તમને શું તકલીફ થાય છે? જો ભાઈ મને તકલીફ પડે તમારા બાપાના ઘેર કેમ ભાઈ તને ગુજરાતી આવડે તો ઇંગ્લિશ કેમ કરવાના ભાડા? ગુજરાતી બોલ ને. જોયું લોકો ગરમીથી કેટલો પરેશાન છે, અને આ ભાઈ ઇંગ્લિશ ની માં બેન એક કરે છે. આ ઇંગ્લિશ ઘરે ટ્રાય ના કરતા. ચલો હવે બીજા માણસોને શોધીએ. ચલો હેલો, હું આવ્યો છું મસ્તીજોન ચેનલ, અને અમદાવાદમાં 5 દિવસથી સતત ગરમી પડી રહી છે, અને એ પણ 40 ડિગ્રી ઉપર પડી રહી છે. એ વિશે તમે શું કહેવા માંગશો? હા ભાઈ, સાચી વાત છે. ગરમી બહુ પડે છે. આ ગરમીને લીધે આરું પેટમાં બધું જામી ગયું છે, એટલે કરવા જઈશું હમણાં. આ ભાઈને તો કઈ અલગ જ ગરમી. શું કહેવા માંગશો તમે એના વિશે? તો ગરમીથી બચવા માટે હું જનતાને એક જ એડવાઇસ આપીશ કે ગરમીથી એ ભાઈ આને શું થયું? કે ચાઈ ગઈ. ના ના એ સીધું ભાઈ ગમમાં જવાની. તો પહેલું તો કે તમે પેક બનાવતા હોય નાનો કરી ગાવ, તમે સાઈડ નો બનાવતા હોય તો 30 કરો, और 25 નો બનાવતા હોય તો ભાઈ સીધું ભાઈ ડમમાં. તમે 25 નો પેક બનાવતા હોય તો 15 નો કરો ને, એમ નાના કરજો તો તમારું સંતુલન જળવાઈ રહેશે. તો ભાઈ તમે જાઓ, અહીંયા મારું ઓપ્શન નથી. ઓ ભાઈ અહીંયા આવો. હું મસ્તીજોન ચેનલ માંથી આવ્યો છું. ભાઈ વાત સાંભળો, છેલ્લે અમદાવાદમાં 5 દિવસથી ગરમી પડી રહી છે, એના વિશે તમે શું કહેશો? તમારી વાત એકદમ સાચી. અમે તો રહેતા ઝૂંપડામાં, ગરમીનો પ્રકોપ વધ્યો. એક વાર તો હું આખો ભીનો થઈ ગયો. મને તો દોડ્યો તો અંદર જોવા કે વરસાદ નહીં પડ્યો. ઘરમાં જોયું તો ઘરમાં તો કશું નહીં. હવે હું બહાર આવ્યો, ખબર પડી કે આ તો વીજળીના લીધે હું આખો લીલો લઈડ થઈ ગયો. આવી પ્રોબ્લેમ પડે બધી. તમે કામ શું કરો? રેપર. આ તો થઈ જાય એક રેપ. થઈ જાય, ચલો થઈ જાય. ચપી રેપર. આ ગરમી કાથી મારા ટકરા પર ચચરાવતી છે. આ ગરમી કાથી આવતી છે, મારા ટકરા પર ચચરાવતી છે. કાથી આવતી છે ગરમી કાથી આવતી છે. ગરમી બાદ નીકળ્યો તો સુરત દાદાનો કહો, બાદ નીકળ્યો સુરત દાદાનો કહો. ઘરમાં એસી નું બિલ ફટવાર. આ ગરમી કાથી આવતી છે, મારા ટકરા પર ચચરાવતી છે. આ ગરમી કાથી આવતી છે, મારા ટકરા પર ચચરાવતી છે. તમે રાતે મારા ઘરે આવો, એક પેક મારીએ દારૂ નો, પછી કોઈને ના કાઢે. બોલો, કોઈને ના કાઢે. કોઈને ના હાથે. આ ગરમી ક્યાંથી આવતી છે, મારા ડગરા પર ચચરાવતી છે. આ ગરમી ક્યાંથી આવતી છે, મારા ડગરા પર ચચરાવતી છે. ક્યાંથી આવતી છે? ગરમીમાં જોઈએ ગોલો રે ખાવા. આખા અમદાવાદમાં ચાલે મસ્તીજોન ના બોલા. આ ગરમીમાં છોકરીઓ ઘૂંઘટ કાઢે આટલું. મારા જેવો સિંગલ લાઈન કેમ ના મારે? ગરમી ક્યાંથી આવતી છે, મારા ડગરા પર ચચરાવતી છે. આટલી ગરમી આવતી છે,
ડગરા પર કચરા આવતી છે આ ગરમી ક્યાંથી આવતી છે આ ગરમી ક્યાંથી આવતી છે મારા ડગરા પર કચરા આવતી છે આ ગરમી ક્યાંથી આવતી છે મારા ડગરા પર કચરા આવતી